જય સરદાર પટેલ યુવા સંગઠન આયોજિત સિહોર ગ્રામીણ પાટીદાર સમાજ દ્વારા 2025 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. પટેલ સમાજની વાડી રેલવે ફાટક પાસે રમાશે. સર્વે મહેમાન પ્રગટ માટે આપ પધારશો. સામાજિક એકતા અને ભાઈચારા લઈને આપણે સિહોર તાલુકા ગ્રામીણ પાટીદાર પ્રીમિયર લીગ જે છે એમને આપણે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. એક ઔપચારિક બાબતોને દૂર કરતા આપણે પ્રકાશનું પર્વ દીપ પ્રાગટ્યથી આપણા કાર્યક્રમ અત્રે હરેશભાઈ બાવા છે એમની પણ આપણે સહજ નોંધ લઈએ છીએ. મિત્રો છે એ એમનું સન્માન ધન અને માનસદેવો સ્પોન્સરશ્રીઓ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે અને એક હાઈટેક યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે રમત છે એનું જરા અહીંયા આયોજન થયું છે ત્યારે આપણે સૌ His wonder wicket moment is sponsored by Shri એક ઘડો બાકી છે. એક ઘડો કદાચ આ કાર્યક્રમ છે અમે શક્ય બનાવી શક્યા છીએ. આપણે ઓલરેડી એક અડધી પોણી કલાક પાછળ ચાલી રહ્યા છીએ. બધા પહેરા વિડીયો સ્વાગત કરશે બિપિનભાઈ સવાણી. વરુણભાઈ સ્વાગત કરશે ગલાણાનું સ્વાગત કરશે. સ્પોન્સર જે છે એ દયાભાઈ જસાણી એમનું સ્વાગત છે એ નરેશભાઈ. દરેક ખેલાડી મિત્રોને વિનંતી કે પીચ છે એમની આપણે જાળવણી કરશું. અમ્પાયર એમને ટોકતા રહેજો ભાઈ છે. એમના કેપ્ટન અને સ્પોન્સર જો આવી ગયા હોય તો એમના टी शर्ट અને और इस बार मिड विकेट की तरफ खेलने की બેટ્સમેન છે એ બેટિંગ માટે જશે. ઓપનિંગ જોડી મોકલો ભાઈ. અને જરાક ભાઈ જતીન ધર્મેશભાઈ रघुबर बिमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार. સિહોર ટીમના સ્પોન્સર અશ્વિનભાઈ પોકાર છે અત્રે પધારેલ છે. Moments is sponsored by Shri Swami Vivekanand School, Dinesh Bhai Sabhadia.
ओवर की समाप्ति के बाद पहला ओवर 1 विकेट 2 रन और हल्के हाथों से खेलने की कोशिश की। 1 रन से कोई नहीं रोक सकेगा यहाँ पे, और हल्के हाथों से खेलने की कोशिश की, कोई रन का फायदा नहीं हुआ। फुल टॉस था पूरी तरह से, चूके पहला नो बॉल इस इनिंग का, और स्पॉन्सर बैटर है, फ़ायदा ले सकेंगे या नहीं ले सकेंगे। सरकार नगरी में रन और हल्के हाथों से खेलना चाहते थे, चूके फुल सीधा फील्डर के हाथ में, कोई रन नहीं। अच्छी बॉलिंग की नजाकत यहाँ पे। चौथा ओवर प्रगति सूर्या की तरह पीछे 60 डिग्री में बल्ला चला था, लेकिन कोई रन नहीं मिला। फायदा होगा। विकेट कीपर ने नम्र निवेदन कि पिच ઉપર ન ચાલે। विकेट कीपर ने नम्र निवेदन तीसरा टेस्ट लगता है शायद दूसरा देविका। તમારા સ્કોરબોર્ડના નામમાં થોડો ડિસ્પ્યુટ ઊભો થાય છે। ફરીથી દરેક ટીમના ખેલાડી જે છે એમનો એક એક્સ્ટ્રા ખેલાડી અહીંયા મોકલશો। અહીંયા સિહોર તાલુકા પટેલ સમાજના યુવાનો દ્વારા સિહોર પાટીદાર પ્રીમિયર લીગ ગ્રામીણ જે આયોજન થયું છે એમાં યુવાનોને ખરેખર તો આ યુવાનો બીજા માર્ગે ન જાય, ખરેખર યુવાનો આ સારા કામની અંદર સંગઠિત રહી અને સત્કર્મનો વારસો મેળવે એટલા માટે આ સિહોર તાલુકા પટેલ સમાજના યુવાનો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતથી, ભાવનગરથી અને મુંબઈ સ્થિત પાટીદાર આગેવાનો પધાર્યા હોય અને મેચનો ઉત્સાહ, આ પ્રીમિયર લીગનો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત હોય ત્યારે આજે જે યુવાનો જેનો ઉત્સાહ વધારવો છે, મેચ નહીં પણ દિલ જીતવાની જ્યારે વાત હોય ત્યારે ક્રિકેટના આયોજનને જે પ્રમાણે આયોજન થયું છે એ ક્રિકેટના રસિકોને ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। ત્યારે જે પ્રમાણે
આ યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે જોવામાં 2 દિવસના આ કાર્યક્રમની અંદર શનિવાર અને રવિવાર 2 દિવસનું આયોજન છે. ડે નાઇટ ટુર્નામેન્ટ છે અને મોટી સંખ્યામાં સિહોર તાલુકા પટેલ સમાજના યુવાનો અને ભાઈઓ બહેનો અહીંયા પધારવાના છે. આમાં ઇનામો છે, કઈ રીતે ફર્સ્ટ હોય એવું કંઈ આગાહી કે તમારી બીજી? આની અંદર 10 ટીમો પ્રતિયોગિતામાં ભાગ લેવાની છે. ત્યારે બધી જ મેચોની અંદર મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી બોલ અને મેચ પૂરી થયા પછી, ટુર્નામેન્ટ પૂરી થયા પછી મેન ઓફ ધી સિરીઝ અને બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર અને બધી પ્રતિયોગિતાની અંદર જે પ્રમાણે આ ટુર્નામેન્ટ પૂરી થાય પછી વિનર્સ ટીમ અને રનર્સઅપ ટીમને, બંને ટીમોને કપ આપવામાં આવશે. મારું નામ નરસિંહભાઈ વાલજીભાઈ વઘાસિયા, શિહોર તાલુકા પટેલ સમાજ સુરતના પ્રમુખ. અત્યારે જે શિહોર તાલુકા ગ્રામ્ય ટુર્નામેન્ટનું જે આયોજન થયું છે તે યુવા શક્તિને જોડવાનું કાર્ય સારામાં સારું કાર્ય કહેવાય. એટલે યુવા શક્તિ સંગઠિત થશે તો સમાજની સંગઠિતતા વધશે એ હેતુથી આ આયોજન થતા હોય છે. અને આ આયોજન બહુ 2 દિવસનું આયોજન છે અને સારી રીતે ખૂબ જ સારી રીતે સંપન્ન પૂર્ણ થાય એવી આશા રાખું છું. શિહોર તાલુકા ગ્રામીણ પાટીદાર લીગ 2025 અન્વયે આજે ઉપસ્થિત શિહોર તાલુકા પટેલ સમાજના સૌ હોદ્દેદારો, સૌ દાતાઓ અને આયોજકોને આ સુંદર આયોજન પ્રસંગે સૌને અભિનંદન આપું છું, વંદન કરું છું. યુવા શક્તિ દ્વારા આ સંગઠન મજબૂત બને અને એકતા અને ભાઈચારાની લાગણી સમાજમાં વધુ સારી રીતે પ્રસ્થાપિત થાય એ હેતુથી અને યુવાનોમાં ખેલદિલીના ગુણો વિકસે એવા સુંદર ભાવ સાથે શિહોર તાલુકા પટેલ સમાજના યુવા સંગઠન, સરદાર યુવા સંગઠનના માધ્યમથી આ પાટીદાર પ્રીમિયમ લીગ ગ્રામ્ય લેવલે ખૂબ સુંદર આયોજન થયું છે. આ પ્રસંગે અમને બોલાવવામાં આવ્યા મહેમાન તરીકે. સ્પોન્સરો, સૌ દાતાઓ, મહેમાનો સૌને વંદન અને આયોજકો અને ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ સમગ્ર મેચ ટુર્નામેન્ટનું જે સુંદર આયોજન થયું છે એ સમગ્ર ટીમ ખૂબ ઉત્સાહથી રમે અને દરેક ટીમ વિજેતા બને એવી સર્વે ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા.